जय हिंद मित्रों, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છે 24 જૂન 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે અને એનું રિવિઝન કરવાનું થાય તો મિત્રો ત્યારે તમે સરળતાથી રિવિઝન કરી શકો। અને મિત્રો કરંટ અફેર્સ આપણે રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે। આનાથી તમને ફાયદો શું થશે તો કે જ્યારે પણ તમારે એક્ઝામ આવશે ત્યારે કરંટ અફેર્સ તમારે કમ્પ્લીટ હશે। મિત્રો આ સમયે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે। ત્યારે મિત્રો તમારે માત્ર ને માત્ર ખાલી એનું રિવિઝન જ કરવાનું રહેશે। અને મિત્રો કરંટ અફેર્સની બુક તમે તમારી રીતના તૈયાર કરેલી હશે તો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ, પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો હવે આગળ વધીએ, પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન પહેલો જોઈએ, તાજેતરમાં ભારતીય વાયુસેનાએ કયા દેશ પાસેથી નવનિવૃત્ત જગુઆર લડાકુ વિમાન ખરીદવાનો નિર્ણય કર્યો છે? તો મિત્રો એ દેશ છે યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ। પ્રશ્ન બીજો જોઈએ, તાજેતરમાં ચર્ચામાં રહેલું રાખીગઢી પુરાતત્વીય સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો એ આવેલું છે હરિયાણામાં। પ્રશ્ન ત્રીજો જોઈએ, વિશ્વ બેંકે કયા રાજ્યની જળ સંરક્ષિત પરિયોજના માટે 4000 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે? તો મિત્રો એ રાજ્ય છે હરિયાણા। કઈ બેંકે આપેલી છે મિત્રો? તો કે વિશ્વ બેંકે। પ્રશ્ન ચોથો જોઈએ, મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પ્રત્યે પુરુષોમાં જાગૃતિ લાવવા માટે નિર્ભયા ચેતના તાલીમ મોડ્યુલ કયા મંત્રાલયે લોન્ચ કર્યું છે? તો મિત્રો એ મંત્રાલયનું નામ છે પંચાયતી રાજ મંત્રાલય। પ્રશ્ન પાંચમો જોઈએ, કયા રાજ્યની ખુરાસાનની આંબલીને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? તો મિત્રો એ રાજ્ય છે મધ્યપ્રદેશ। અને મિત્રો મધ્યપ્રદેશ જે છે એની રાજધાની છે ભોપાલ। પ્રશ્ન છઠ્ઠો જોઈએ, હાલમાં આરબીઆઈના નવા નિયમો મુજબ 1 હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતો માટે કેટલી ધિરાણ મર્યાદાની જોગવાઈ કરવામાં આવી છે? તો મિત્રો એ આવી છે 10,000થી લઈ અને 50,000 સુધીની। પ્રશ્ન સાતમો જોઈએ, તાજેતરમાં 3 વર્ષના કાર્યકાળ માટે ભારતના સોલિસિટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ છે તુષાર મહેતા। પ્રશ્ન આઠમો જોઈએ, ઉલ્લાસ મિશન અંતર્ગત 98.7% સાક્ષરતા દર સાથે ભારતનું 6થું સંપૂર્ણ સાક્ષર રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો એ રાજ્ય છે ઉત્તરાખંડ। પ્રશ્ન નવમો જોઈએ, ઇન્ડિયન એથ્લેટિક્સ એવોર્ડ 2025માં સર્વશ્રેષ્ઠ મહિલા એથ્લેટનો એવોર્ડ કોને મળ્યો છે? તો મિત્રો એ છે પારુલ ચૌધરી। પ્રશ્ન દસમો જોઈએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની પ્રથમ વ્યાપારી સ્તરની કોલસામાંથી એમોનિયમ નાઇટ્રેટ પરિયોજનાનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કર્યું છે? તો મિત્રો એ કરેલું છે ઓડિશામાં। પ્રશ્ન 11મો જોઈએ, દોહા ડાયમંડ લીગ 2026માં ફરીથી જોઈએ, દોહા ડાયમંડ લીગ 2026માં નીરજ ચોપરાએ કયું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો એ છે 4થું સ્થાન મેળવેલું। પ્રશ્ન 12મો જોઈએ, તાજેતરમાં ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ ભારતના કયા શહેરમાં પોતાનું કેમ્પસ સ્થાપવા જઈ રહી છે? તો મિત્રો એ કેમ્પસ સ્થાપવાનું છે કર્ણાટકના બેંગલુરુમાં। પ્રશ્ન 13મો જોઈએ, બેસ્ટ મેલ એથ્લેટ ઓફ ધ યરનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો એ છે
નીરજ ચોપરા. 14મો પ્રશ્ન જોઈએ. કયા દેશે તેની પ્રાથમિક શાળાઓમાં જનરેટિવ AI ટૂલના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે? તો એ છે નોર્વે. છેલ્લો પ્રશ્ન જોઈએ મિત્રો. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે 4 નવા નમો સિટી વિકસાવવાની મંજૂરી ક્યાં આપી છે? તો એ આપી છે દિલ્હી NCRમાં. અને મિત્રો આ દિલ્હી NCRમાં 4 સહભાગી રાજ્યો છે. ક્યાં ક્યાં? તો કે દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન. મિત્રો આ ચારેય રાજ્યોની અંદર એક નમો સિટી વિકસાવવાની મંજૂરી આપવામાં આવેલી છે. તો મિત્રો આ હતા 24 જૂન 2026ના પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો જો તમે આવા જ કરંટ અફેર્સના પ્રશ્નો દરરોજ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરી દો. તો મિત્રો અત્યારે અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.